ફ્રેન્કેનસ્ટાઇન મિત્રો શા માટે હોલિવૂડ એ હંમેશા ઓસ્કર વિનિંગ ફિલ્મ બનાવતું હોય છે? શા માટે એને ફિલ્મોને એક અલગ જ રીતે જોવામાં આવે છે? શા માટે આપણી ઇન્ડસ્ટ્રી જે હોલિવૂડની પાછળ ટૂંકી પડે છે? એનું જીવતું જાગતું ઉદાહરણ જોવા જઈએ તો એ છે ફ્રેન્કેનસ્ટાઇન જે ફિલ્મ જે આવી છે, જેમાં જેકોલ ઇલોડી, મિયા ગોથ અને ફેલિક્સ કેમેરે જેમાં એક્ટિંગ કરી છે અને ડાયરેક્ટર જેના છે ગ્વિલિમરો ડેલ ટોરો. મિત્રો ફિલ્મને 18મી સદીમાંની એક ઘટના સાથે જોડવામાં આવેલી છે કે જેમાં એક જે વૈજ્ઞાનિક છે, એક ડોક્ટર છે કે જે મૃત મનુષ્યને ફરી જીવિત કરવાની એક કલ્પના સાથે એ ફિલ્મની શરૂઆત થઈ છે. અને મિત્રો એ ફિલ્મમાં શરૂઆત થઈ છે એ કાર્ય કરવાની, અને ભાઈ જે ખર્ચો અને જે રીતના ઇફેક્ટ્સ ને જે રીતની સિનેમેટોગ્રાફી જે હોલિવૂડ બતાવી શકે, ભાઈ એ બોલિવૂડ કે અન્ય કોઈ પણ પાસે કરવું અઘરું છે. અને જે રીતે એ પોતાની કામગીરી કરે છે, પિક્ચર ભાઈ ખાસ કરીને 18+ લોકો જોવે, કેમ કે એમાં બહુ જ પ્રકારની ચીડફાડ દેખાડવામાં આવી છે, મારકાટ દેખાડવામાં આવી છે. મારકાટ કરતાં ચીડફાડ વધુ દેખાડવામાં આવે છે કે એક મૃત વ્યક્તિને, જુદી જુદી મૃત વ્યક્તિના શરીરને એ ભેગું કરી અને એક ક્રીચર તૈયાર કરે છે, અને એક કરામતથી એ ક્રીચર જીવિત થાય છે. અને ત્યારબાદ શું થાય છે, ખરેખર જ્યારે પિક્ચર તમે જોશો એટલે તમને સમજાઈ જાય છે કે ખરેખર અમર થવું જરૂરી છે કે મોત આવવું જરૂરી છે. તમને પિક્ચર જોઈને સમજાઈ જશે. ફર્સ્ટ હાફ જે છે એ ડોક્ટરની સ્ટોરી છે, ને સેકન્ડ હાફ જે આ ક્રીચર જે તૈયાર થયું છે જુદા જુદા શરીરોમાંથી, એની સ્ટોરી એ બતાવે છે. પિક્ચરમાં તમને ડર નહીં લાગે, પણ હોરર સ્ટોરીમાં તમને ઇમોશનલ ફીલ આવશે. તમને ખરેખર નોર્મલી વ્યક્તિ કરતા જે ક્રીચર જે તૈયાર થયું છે એ ક્રીચર ઉપર તમને પ્રેમ આવશે, પિક્ચર ઉપર તમને લાગણી આવશે. એ રીતની સ્ટોરી ભાઈ આ હોલિવૂડ જ કામ કરી શકે ને. જબરજસ્ત સ્ટોરી સાથેનું જબરજસ્ત સિનેમેટોગ્રાફી, VFX, તમામ જાતની કોઈ વસ્તુમાં કોઈ કમી ન કાપી શકે એવું ફિલ્મ જે છે એ છે ફ્રેન્કેનસ્ટાઇન. ખરેખર જો હોલિવૂડના લવર્સ હોય ને કંઈક યુનિક જોવા માંગતા હોય તો ભાઈ આ પિક્ચર તો મને પૂરેપૂરું હચમાં મચાવી નાખ્યો છે. આ પિક્ચરને ઓસ્કરમાં મારા ખ્યાલથી એવોર્ડ ચોક્કસ મળે એવી શક્યતાઓ રહેલી છે. અને મારા તરફથી આ ફિલ્મને 5માંથી 4.75 કેમ કે એન્ડ થોડો મને એવો લાગ્યો કે યાર, બાકી પિક્ચર એવરગ્રીન. ઓલવેઝ તમે એકવાર પિક્ચર જોશો તો તમને તમારા દિલમાં છાપ છોડી જશે કે ખરેખર જીવવું જરૂરી છે કે મૃત્યુ બી જરૂરી છે. તમારા પ્રશ્નનો જવાબ આ પિક્ચર તમને આપી દેશે. તો આવ્યું છું કલ્પેશ બજરંગી રિવ્યુવાલા લઈને આવ્યો તમારી ચેનલ. રિવ્યુવાલા જોવો પણ વિચારીને તમારા ટાઈમ પડશે. ગુજરાતીમાં આવી સારી ફિલ્મોના રિવ્યુ તમારા માટે લઈને આવીશ. પણ તમારે એક કામ કરવાનું છે, તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. મળી વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગીને આપશો. ભારત માતા કી જય, વંદે માતરમ.